નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. જર્મનીની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા સ્પેન. રાષ્ટ્રપતિ મારિયાનો રાહોય સાથે કરશે દ્વિપક્ષી વાતચીત. મેક ઇન ઇન્ડિયા મિશનમાં ભાગીદારી વધારવા પ્રધાનમંત્રી સ્પેનની વ્યાપારિક આલમ સાથે કરશે વિચાર વિમર્શ. ભારત અને જર્મની વચ્ચે આતંકવાદ સાથે મુકાબલો કરવા અને રાજનૈતિક ભાગીદારી સહિત 12 સમજૂતી કરારો પર થયા હસ્તાક્ષર. મોદીએ કહ્યું, એકબીજા માટે બન્યા છે ભારત જર્મની. જર્મનીના ઉદ્યોગ જગતને ભારતમાં રોકાણ માટે આમંત્રણ આપતા પ્રધાનમંત્રી. 1 જુલાઈથી જીએસટી અમલી બનતા આર્થિક જગતમાં નવા યુગના થશે મંડાણ. એક દેશ એક કર અને એક જવાબદારીની વિભાવના થશે ચરિતાર્થ. વર્તમાન નાના મોટા કરવેરાની જટિલતાથી વેપારમાં આવશે. વિઘ્નોના વેપારીઓને મળશે મુક્તિ. સરકારી ગ્રાન્ટ સીધી સરપંચના ખાતામાં જમા કરાવવાની મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી જાહેરાત. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના લાભાર્થી એવા 5,800 સરપંચોનું સંમેલન. યોજના હેઠળ 3 વર્ષમાં 10,000 કરોડના ખર્ચે ગ્રામ રસ્તાનું નેટવર્ક વિસ્તૃત કરવાનું છે ધ્યેય. ચક્રવાતી તોફાન મોરાના પગલે આસામ, નાગાલેન્ડમાં આજે થઈ શકે છે ભારેથી અતિભારે વરસાદ. બાંગ્લાદેશમાં તોફાન મોરાના પગલે શરણાર્થી શિબિરોમાં તબાહી. 6ના મોત, 20,000 ઘરોને નુકસાન. કેરલામાં પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું ધમાકેદાર આગમન. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં સ્પેન પહોંચી ગયા છે. પીએમ મોદી છેલ્લા 3 દાયકામાં સ્પેન પહોંચનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. તેઓ સ્પેનના રાષ્ટ્રીય મારિયાનો રાહોય સહિત ટોચના નેતાઓ સાથે મુલાકાત કરશે. તેમજ સ્પેનના ઉદ્યોગ જગતના દિગ્ગજો સાથે મુલાકાત કરશે. યુરોપના ઘણા દેશો આતંકવાદનો શિકાર બની ચૂક્યા છે અને આ જ કારણે પીએમ મોદી આતંકવાદ પર યુરોપથી સંયુક્ત રાષ્ટ્રની આગેવાનીમાં ભાવિ વૈશ્વિક ભૂમિકા વિકસિત કરવા ચર્ચા કરશે. સ્પેનના મેડ્રિડ પહોંચતા જ પ્રધાનમંત્રીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીને મળવા ત્યાં મોટી સંખ્યામાં ભારતીયો ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે પ્રધાનમંત્રીએ મુલાકાત કરી હતી. ચાર દેશોના વિદેશ પ્રવાસના પ્રથમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જર્મન ભારત સહયોગના નવા અધ્યાયની શરૂઆત કરતા બંને દેશો વચ્ચે 12 જેટલી દ્વિપક્ષી સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા. તદુપરાંત પ્રધાનમંત્રીએ જર્મન રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પ્રસ્તુત છે એક અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 દેશોના પ્રવાસના પ્રથમ પડાવમાં હાલ જર્મનીમાં છે. જર્મનીની રાજધાની બર્લિનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જર્મની યુરોપીય સંઘમાં ભારતનું સૌથી મોટું વ્યાપારી ભાગીદાર છે. ભારતીય પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત બાદ નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલના નેતૃત્વમાં જર્મનીના બર્લિન ખાતે આંતર સરકારી પરામર્શ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ત્રાસવાદના મુકાબલા, ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે આદાન પ્રદાન સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠકના અંતે સાયબર પોલિસી, શહેરી વિકાસ ક્ષેત્રે સહયોગ, મેનેજરિયલ તાલીમ, ડિજિટલ નીતિ, રેલવે સુરક્ષા, દ્વિપક્ષી શિક્ષણ અને તાલીમ સહિતના મોરચે સંખ્યાબંધ સમજૂતી પત્રો પર હસ્તાક્ષર થયા હતા. સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા જર્મન ચાન્સેલરે કહ્યું હતું કે ભારત હંમેશા એક વિશ્વસનીય સાથીદાર દેશ રહ્યો છે. જર્મન સક્સેસ મોડેલ જેવા એજ્યુકેશન ટ્રેનિંગ પ્રોગ્રામને ભારતમાં પેશ કરવાની પણ તેમણે વાત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત અને જર્મન આર્થિક સહયોગ ક્ષેત્રે ક્વોન્ટમ જમ્પ તરફ આગળ વધી રહ્યા છે. ભારતના મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમમાં જર્મન રોકાણ વધી રહ્યું છે. पार्टनरशिप का महत्व दोनों देशों के लिए तो लाभ करता है ही है, लेकिन ये पार्टनरशिप वैश्विक संदर्भ में भी किस प्रकार से उपयोगी हो, उस दिशा में भी हमारी चिंतन की धारा रही है. हर क्षेत्र में इस मैकेनिज्म के कारण आउटकम ओरिएंटेड मोमेंटम हम देख पा रहे हैं और एक प्रकार से क्वांटम जंप हमारे इन सारे आर्थिक संबंधों में नजर आ रहा है.
પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે જર્મન સ્કિલ ડેવલપમેન્ટ ભારતની વિકાસ ગતિને વધારી શકે છે. વૈશ્વિક આતંકવાદને મુદ્દે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. આ પહેલા ગઈકાલે બંને દેશના નેતાઓએ બર્લિન ખાતેની બેઠકમાં વૈશ્વિક આતંકવાદ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અયોધ્યા કેસમાં બીજેપી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત 12 આરોપી સામે લખનૌની વિશેષ સીબીઆઈ અદાલતે 120B અનુસાર આરોપ નક્કી કર્યા છે. આ સાથે અદાલતે તમામ આરોપીઓ દ્વારા દાખલ કરેલ ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે. આરોપીઓની દલીલ હતી કે વિવાદિત ઢાંચો તોડી પાડવામાં તેમની કોઈ ભૂમિકા નથી. સીબીઆઈએ આ દલીલનો વિરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલે નિર્દેશ આપ્યો હતો કે અડવાણી, જોશી અને ઉમા ભારતી સિવાય બાકી તમામ આરોપીઓ પર અપરાધિક ષડયંત્રનો કેસ ચાલશે. જો કે આરોપીઓને 50,000 રૂપિયાના બોન્ડ ઉપર હાલ પૂરતા જામીન આપ્યા છે, તેથી થોડી રાહત મળી છે. 1 જુલાઈથી જીએસટીનો અમલ શરૂ થશે ત્યારે ભારતના અર્થજગતમાં એક નવા યુગનો ઉદય થશે. એક દેશ, એક કર અને એક જવાબદારીની વિભાવના વેપારી આલમ અને ગ્રાહક વર્ગ તમામ માટે ફાયદેમંદ રહેશે. મોદી સરકારે પોતાના 3 વર્ષના શાસનમાં હાંસલ કરેલી સૌથી મોટી સિદ્ધિ એટલે જીએસટી, એવો અભિપ્રાય એસોચેમ આપે છે. એક દેશ, એક કર, એક જવાબદારી જેવી ભાવના કરવેરા પ્રણાલીની કાયાપલટ કરશે. મારા ખ્યાલથી આ એનડીએ ગવર્મેન્ટની 3 વર્ષની સૌથી મોટી સફળતા છે. જીએસટી આવી ગયા પછી બિઝનેસ કરવું એક આસાન કામ બની જશે. કદાચ ઇન્સ્પેક્ટર રાજનો ખાત્મો થઈ જશે. આજે ઘણા બધા યુથ બિઝનેસથી ડરી રહ્યા છે. લાઈક ઇટ ઇઝ જનરલી સેડ ડુઈંગ બિઝનેસ ઇન ઇન્ડિયા ઇઝ ક્રાઇમ. એ એક આપણે પરસેપ્શનથી આગળ વધીશું. આવતા યુવાનો પણ જ્યારે બિઝનેસ કરશે તો એ લોકોને આટલી ડિજિટલ ફોર્મેટમાં ટેક્સ રિજીમ મળશે. 1 નેશન 1 ટેક્સ. છૂટક અને જથ્થાબંધ વેપારી આલમને વિશ્વાસ છે કે આખા દેશમાં કરવેરાનો દર એક પ્રકારના માલ ઉપર સમાન હોવાથી બિલ વગરનો માલ ઠાલવવાનું ચલણ બંધ થશે. ये नियम जो लागू होगा वो सरकार फायदे के लिए कर रही है. व्यापारियों के लिए, छोटे व्यापारियों के लिए, कस्टमर्स के लिए, सबके लिए बहुत फायदेमंद है. जो थोड़ा छोटा टैक्स अपने अलग अलग जगह भरते थे, उसकी जगह एक ही टैक्स भरना है. ये एक रेवोल्यूशन है सरकार की तरफ से. सही में बहुत अच्छा निर्णय है. शायद आगे जाके बहुत बड़ा फायदा कर दे लोगों के लिए. अब तक तो व्यापारी जो गलत करते थे वो अब नहीं कर पाएंगे. जो दूसरी जगह से माल लाकर यहाँ पे कम टैक्स में लाके और पूरे देश के अंदर ये लोग ज्यादा टैक्स में बेचते थे, वो अब नहीं हो पाएगा. 1 જુલાઈથી જીએસટીનો અમલ શરૂ થવાનો હોવાથી 1200થી વધુ ચીજ વસ્તુઓ માટે ટેક્સ રેટ નિર્ધારિત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં વેટ કરદાતાના જીએસટી માઇગ્રેશનનું મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે. ગુજરાતે જીએસટીની અમલવારી માટેના બધા જ તમામ પગલાઓ લઈ લીધેલા છે. અમારા બધા જ અધિકારીઓને અમે કાયદો અને નિયમોની તાલીમ આપી દીધેલી છે. આ ઉપરાંત જીએસટીએન સિસ્ટમ, ઇન્ટરનેટ જે આઈટી સિસ્ટમ છે તેની ટ્રેનિંગનું કામ પણ 95% કામ પૂર્ણ થયું છે. 5% જે બાકી છે આ અઠવાડિયામાં પૂરું થઈ જશે. એટલે કે બધા જ અધિકારીઓને આઈટી સિસ્ટમની પણ તાલીમ આપી દીધેલી છે. વેપારીઓ અને અન્ય જે એની સાથે સંલગ્ન ધરાવતા બીજા અન્ય જે સ્ટેક હોલ્ડર્સ છે તેની પણ અમે મોટા પાયા ઉપર આઉટરીચ પ્રોગ્રામ તૈયાર કર્યો છે. 300થી વધારે હાલમાં કાર્યક્રમો આખા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યા છે અને બધા તાલુકાઓમાં પણ અમે એ લોકોના તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો કરેલા છે. એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ સહિતના નાના મોટા કરવેરાની જટિલતાને લીધે વેપારમાં આવતા વિઘ્ન જીએસટીને લીધે દૂર થવાના હોવાથી વેપાર ઉદ્યોગ આલમ 1 જુલાઈનો ઇંતજાર કરી રહી છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ગાંધીનગર ખાતે સરપંચોના સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ₹10,000 કરોડની જાહેરાત મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ કરતા આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. રાજ્યના તમામ ગામ અને પરાને 12માસી ગુણવત્તાયુક્ત પાકા રસ્તાના નેટવર્કથી સાંકળી લેવાની આ યોજના છે. આમ તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રાજ્યના 99% મહેસૂલી ગામોને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા છે, પરંતુ બાકી રહેતા 500થી ઓછી વસ્તી ધરાવતા ગામ, કસ્બા અને પરાને પાકા રસ્તાથી સાંકળવાના હેતુથી મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના કામે લગાડવામાં આવી છે. યોજના અંતર્ગત નોન પ્લાન રસ્તાઓ માટે ₹5700 કરોડ અને પ્લાન રસ્તા માટે ₹4,300 કરોડ મળી ₹10,000 કરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
નિર્મૂળ આપી હતું કે જ્યારે ભારત સરકારની યોજના હેઠળ 500 થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામો અને આદિવાસી વિસ્તારમાં 250 થી વધુ વસ્તી ધરાવતા તમામ ગામોને પાકા ડામર રસ્તાથી જોડી દીધા હોય. સાચો પ્રજાનો સેવક એ સરપંચ છે. સરપંચ તો એવી વ્યક્તિ છે કે બધા એને ઓળખે અને આપણું હોય એ જ ચૂકાય. આ સરપંચો એ લોકશાહીમાં આપણા માટે ગૌરવની વાત છે. ખેડૂત સમૃદ્ધ તો ગામડું સમૃદ્ધ અને ગામડું સમૃદ્ધ તો જ ગુજરાત સમૃદ્ધ. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત પ્રદેશના હોદ્દેદારોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેઓ સીધા શાહીબાગ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ભાજપની કોર કમિટીની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં તેમણે સરકાર અને પક્ષના સંગઠનના કાર્યકરો વચ્ચે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાકીય કામો અને સરકારની વિવિધ યોજનાઓને લોકો સમક્ષ વિસ્તારક તરીકે પહોંચાડવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કોર ગ્રુપની બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રસિંહ યાદવ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આગામી 3 દિવસ માટે ગુજરાતમાં પંડિત દીનદયાળ જન્મ શતાબ્દી નિમિત્તે વિસ્તારક યોજના અંતર્ગત છોટા ઉદેપુર તાલુકાના દેવાળિયા ગામે બૂથ સ્તરની કામગીરીમાં જોડાશે. લોકોના જન સુધી ભાજપનો વિચાર પહોંચાડી શકાય છે, જીતી શકાય છે અને સફળતાપૂર્વક એ વિકાસ કરી શકાય છે, એના ફળો લોકોને આપી શકાય છે. એનો દેશના અનુભવનો નિચોડ એ ચોક્કસ અમિતભાઈનો અમને મળ્યો છે. આગામી દિવસોમાં અમિતભાઈનું માર્ગદર્શન લઈ અને ફિલ્ડમાં ભારતીય જનતા પાર્ટી પહોંચશે. ભાજપની વિસ્તારક યોજના અંતર્ગત પક્ષના નેતા ગામડે ગામડે પહોંચીને ઘેર ઘેર ફરીને સરકારે સાધેલી સિદ્ધિથી લોકોને પરિચિત કરાવીને બૂથ લેવલના કાર્યકરો સાથે બેઠક યોજી રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે છોટાઉદેપુર જિલ્લાના દેવલિયા ગામની મુલાકાત લેવાના છે. ભાજપ અધ્યક્ષ ગામ લોકોને રૂબરૂ મળીને ચૂંટણી પ્રચાર કરવા ઉપરાંત બૂથ કાર્યકર સાથે જોડીને સમીક્ષા કરવાના છે. આ મુલાકાત સમયે ભાજપ અધ્યક્ષ આદિવાસી સમુદાયના પોપટભાઈ રાઠવાના પરિવારમાં સાદગીપૂર્ણ ભોજન પણ લેવાના છે. આ મુલાકાતને કારણે ગ્રામજનો, કાર્યકરો અને પોપટભાઈ રાઠવાના ઘરમાં પણ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. અમિતભાઈ શાહ સાથે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પક્ષના અન્ય આગેવાનો પણ ગામની મુલાકાત લેવાના છે. પછી તેઓ શ્રી બૂથની આ દેવલિયા ગામની અંદર 3 બૂથો આવેલા છે. 3 બૂથના બૂથ સમિતિની મુલાકાત લેશે. બૂથના પ્રમુખને ત્યાં ભોજન લેશે અને આ કાર્યક્રમને અનુલક્ષીને ગામમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. કાલે અમારે ત્યાં અમિત શાહ મોટા નેતા આવવાના છે. આખા દેશના, ભારતના દેશના મોટા નેતા આવવાના છે. અમે એમની તૈયારી છે ને બધું જે જમવાની વ્યવસ્થાની એમની જે અમે જમતા જમવાના જોડે જમવાના છે અને એ દાળ, ભાત, શાક, રોટલી, કોઈ અડદના ઢેબરા કે એવા પણ અમે વ્યવસ્થા જે અમે આદિવાસી જમતા એ જમાડીને એમને અમે. બંગાળની ખાડીથી શરૂ થયેલું મોરા તોફાન બાંગ્લાદેશમાં કહેર વરસાવી રહ્યું છે. આ તોફાનથી દેશમાં 6 લોકોના મોત થયા છે અને દક્ષિણ પૂર્વ વિસ્તારના ઘણા ગામો નષ્ટ થઈ ગયા છે. તોફાનથી 20,000 થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું છે. અધિકારીઓના કહેવા અનુસાર મોટાભાગના લોકોના મૃત્યુ વૃક્ષો પડવાથી થયા છે. લાખો લોકોને પ્રભાવિત વિસ્તારમાં ખસેડી સુરક્ષિત સ્થળે લવાયા છે. આ તોફાન દક્ષિણ પૂર્વીય મેદાનથી ટકરાઈને નબળું પડ્યું છે. આ તોફાનને કારણે આજે આસામ, નાગાલેન્ડ અને ઓરિસ્સામાં ભારે વરસાદની આગાહી, તો બીજી બાજુ કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતાં લોકો રાહત મળી છે. કેરળમાં નિર્ધારિત સમય કરતા 2 દિવસ વહેલું 30મી મેના રોજ ચોમાસું પહોંચ્યું છે. ચોમાસાના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. કેરળ, તામિલનાડુના વિસ્તારોમાં આગામી 5 દિવસમાં વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની સંભાવના છે. ચોમાસું વહેલાસર દુષ્કાળગ્રસ્ત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પહોંચવાની સંભાવના છે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.